એવું ચોક્કસ કહી શકાય, કારણ કે જે પ્રકારે અભ્યુદય કરીને કાર્યક્રમ હમણાં સંમેલન થયું હતું અડધી રાત્રે ઠાકોર સમાજના યુવાઓ માટે કે ભણીને આગળ આવે, શિક્ષિત થાય, તે એક અભિગમ સાથેની વાત હતી. પણ વ્યસન મુક્તિનો જે મુદ્દો છે તે ક્યાંક સાઇડલાઇન થઈ ગયો હોય એવું નથી લાગી રહ્યું? હું તો રાજકીય આગેવાનોને આપના માધ્યમથી કહેવા માંગુ કે બંધારણના મુદ્દે રાજનીતિ ના થવી જોઈએ. બંધારણ સામાજિક સુધારણા લાવવા માટેનું હોય, સમાજમાં જાગૃતિ લાવવાનું હોય, સમાજમાં સંગઠિત અને એકતાના તાતડે બાંધવા માટે બંધારણ હોય, નહીં કે કોઈ એવા નિર્ણયથી સમાજમાં વિભાજન થાય, સમાજમાં વિગ્રહ થાય, ઘર્ષણો થાય, એવો આપણો બિલકુલ પણ એક પણ પગલું આપણું એ પ્રકારે ના હોવું જોઈએ. એક પણ સ્ટેટમેન્ટ આપણું એ પ્રકારે ના હોવું જોઈએ. ભૂતકાળમાં વ્યસન મુક્તિના નામે ઘણા બધા અભિયાનો ચાલ્યા, અંતે રાજકીય વિષયો ત્યાં એન્ટર થયા અને આજે પણ જે પરિસ્થિતિ હતી તે યથાવત છે. પણ હવે હું તો એમને બધાને કહું, સરસ્વતી ધામ બનાવવાની વાત હતી, સદારામ ધામ બનાવવાની વાત હતી,